સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું, આચરણ સૂત્રનું વાક્ય છે મૂળમાં તો આગમનું. કે જે જીવ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, પૂર્વ પશ્ચિમથી, ઉત્તર દક્ષિણથી કે ઉપરથી નીચેથી, આ નથી જાણતો, તે પ્રગટ મિથ્યાત્વી છે. હે ગૌતમ, હું એમ જાણું છું. ભગવાન મહાવીર કહે છે. એ જંબુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, એમ સુધર્મા સ્વામી કે આગમમાં, કે જે જીવ પોતે ક્યાંથી આવ્યો છે, એટલે ક્યાંકથી આવ્યો છે આ જીવ, આપણે અનુભવ નથી, આપણે માનવાય તૈયાર નથી કે પુનર્જન્મ હોય. અને જ્યાં સુધી પુનર્જન્મ છે એવું પ્રત્યક્ષ છે કે પરોક્ષ ન મનાય ત્યાં સુધી એની અધ્યાત્મની બધી ક્રિયા ઢચુપચું હોય. જો આત્માનું નિત્યત્વપણું નથી ભેંસ્યું તો ધર્મ પ્રયત્ન કેવી રીતે થાય? કે મારે હવે ક્યાંક જવાનું છે આ દેહ છોડીને, અને હું ક્યાંકથી આવ્યો છું આ ન હોય, એટલે આત્મા નિત્યત્વપણું જે છે એ નથી મનાતું, તો ધર્મ કરણી શા માટે? એ શા માટે ધર્મ કરે? એટલે કે પ્રગટ મિથ્યાત્વી છે. એટલે કુપોદે આ આગમનો પ્રશ્ન અહીંયા મૂક્યો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવે. એટલે ખબર પડી જાય છે કે તું કોણ છો. હું શરીર નથી, હું આત્મા છું. હું શરીર નથી, તો આ શરીર સાથે જેણે લગ્ન કર્યા છે પતિ પત્ની મારા કેમ હોય? આ શરીરથી જે છોકરા પેદા થયા છે એ મારા કેવી રીતે હોય? જે ડિગ્રી મળી છે એને, અને દીકરી મળી છે એની કેમ હોય ડિગ્રી કે દીકરી કે કાંઈ? પછી આ શરીર જ એનું નથી, તો આ શરીરને આશ્રિત જે પણ છે બધું એનું કેવી રીતે હોય? એટલે હું દેહ આદિ સ્વરૂપ નથી, તો દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી, તો થાય ને. પછી એનો વિચાર વિવેકપૂર્વક શાંત હવે કરે તો આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ એને અનુભવાઈ જાય કે હું કોણ છું. એ વિચાર કરે છે કોઈ લોકો વિવેકપૂર્વક વિચાર કરવાના. વિચાર તો બહુ કરીએ છીએ આપણે, થાક લાગે છે, પૈસા વધારવા માટે, સત્તા વધારવા માટે, બંગલો મોટો કરવા માટે વિચાર તો બહુ કરીએ છીએ આપણે. એક છોકરો વાણિયાનો, પહેલાંના જમાનામાં તો દાંતણ કરે ને, એટલે ઘરના ઓટળે બેઠા રહે, અને બધા પટેલ લોકો ભેંસ ને ગાય ને ધણ લઈને જાય, બેલગાડી લઈને જાય ખેતરે સવાર સવારમાં. આ દાંતણ કરતો હોય, રોજ નીકળે. એમ બધી ભેંસ નીકળે ને, એમાં ભેંસના શિંગડા વાંકા. આ વિચાર કરે રોજ, આ ભેંસના શિંગડા વાંકા છે એમાંથી માથું નાખે તો નીકળી જવાય કે નહીં આરપાર? પહેલો દિવસ, બીજો દિવસ, એમ 6 મહિના સુધી વિચાર કરે છે, એટલે સમાધાન થતું નથી. એકવાર વિચાર કરે છે કે હું નાખી જ દઉં, સાચું નાખી દીધું. ભેંસ તો ભડકી, એટલે માથું નાખ્યું એટલે ભાગી. આ લથડ પથડ ધસડાઈ જાય, આમાં આમ ભાગે, પછી ધૂળ ઉડે, ડમરી ઉડે જ બધી, કોણ કાઢે આવે? ભેંસને તો એમ ડબ્બો બાંધ્યો, અવાજ આવે, એમાં છોકરો ઢસડાય છે કે આ નીકળતું કેમ નથી, એટલે ઓર ભાગી ફાટ. ઓલો છોલાઈ ગયો આખો. માંડ માંડ 4 જણાએ ભેંસને પકડી કે ભલા માણસ શું કર્યું તે, તારે વિચાર તો કરવો જોઈએ. તો કે 6 મહિનાથી વિચાર કરતો હતો, પછી આ પગલું કર્યું. આપણે આવા વિચાર છે. આ ઉપરદેવ કહે છે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરો, તારી બુદ્ધિથી નહીં. આ બંગલો કેમ મોટો કરવું? 25 કરોડ તો થયા છે, હવે 25ના ઊંધા 52 કેમ કરવું? પછી 52 થાય છે, 99નો ધક્કો લાગશે ને, પાછું તળિયા ઝાટક થઈ જશે. પછી સાપના દરની માટી દરમાં જ પુરાઈ જશે પછી. પણ માને કેમ? ના, હું હારીશ પછી માનીશ. હારીને નથી માનતો તો હારીને માને તોય સારું. આ પહેલી વાર આવું થયું છે, આ પહેલો પ્રસંગ છે, અને આ ભવે પહેલો પ્રસંગ છે. આ ભવે આવા પ્રસંગ થઈ ગયા છે. અને પહેલાં કે હવે આટલું આ રોગ મટી જાય ને પછી તો હું નિયમિત પ્રાર્થના કરીશ. જાણે આ બન્યું જ નહોતું. આ માંદગીમાંથી ઉગરી જાય કોરોનામાંથી, એવા ઘણા છે કે આ બાયપેપને વેન્ટિલેટર બંધ થઈ જશે, બંધ થઈ ગયા ને તરફ ફરી વાર કોરોના આવશે, ત્યાં સુધી રાખશે ચાલુ? કોણ માને છે? આટલું કમાઈ લઉં ને પછી આમ કોઈ ધરાણો છે? તૃષ્ણ એવો ઊંડો ખાડો છે, એ પૂરાય જ નહીં ક્યારે. એ ખાલી કરો તો જ પૂરાય. આ પૂરીને સંતોષમાં ઈચ્છે છે, થાય જ નહીં ઈચ્છા પૂરતી. આ તો ભવ રોગનું બી છે. આ એ જીવ કે આ ઈચ્છા દબે, એ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. અનાદિથી એક જ ઈચ્છા છે, હું સુખી થાવ એના ખ્યાલ પ્રમાણે. એ પૂરું થાય જ નહીં ક્યારે. તનુધારી કોઈ ન સુખિયા, જે દીઠા તે દુખિયા રહે. જેને શરીર હોય કોઈ સુખી હોય જ નહીં.
મહાવિદેહ વિરાજમાન 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી શરીરૂપી જેલમાં જકડાણા છે, પણ જ્ઞાન પૂર્ણ છે એટલે હર્ષોક નથી થતો. પણ વાટ તો જોવે જ છે કે ક્યારે જેલમાંથી નીકળવું. બીજું નમો છે ને, સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપોમ કામાણમ નમો જીણાનમ જીવમ. એને કઈ ઈચ્છા છે કે હું ક્યારે આ જેલમાંથી નીકળું. આપણે બધા અતિશયની વાત કરીએ, દુંદુભી વાગે છે, દેવ નાચે છે ને, દેવ નાચે એમાં કેવળીને શું? આપણને આનંદ આવે કેમ કે આપણે આંખનું સુખ માન્યું છે, આપણને આનંદ આવે આપણે કાનનું સુખ માન્યું છે. કેવળીને શું? દુંદુભી વગાડે એમાં ચામર વિંજાય, આપણને હાર પહેરાવે તો ગમે. કેવળીને શું? શરીર જ એનું નથી તો. તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો વચન કોનું માનવું? કે હું કોણ છું તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું. કોનું માનવું? આપત ને પ્રાપ્ત. પ્રાપ્ત એટલે જેને આત્મજ્ઞાન હાંસલ છે તે 777મો પત્ર વચનામૃતનો. અને આપત એટલે મોક્ષ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ રાખી શકાય છે એ નમસ્કાર માટે ઝૂરે છે, જાપ કરે છે, મને માન મળો એ નહીં. યશ લુબ્ધ, કીર્તિ લુબ્ધ, રસ લુબ્ધ એ નહીં. એ ગુરુનું લક્ષણ નથી. કેવો ગુરુ જોઈએ? ભક્તિનો કરતા છે માટે મારો છે એમ પણ જાણે નથી ઈચ્છ્યું એવા ગુરુ જોઈએ. કે તારે 17.5 વાર ગરજ હોય તો મારી પાસે આવો, એવું કહેવાવાળા ગુરુ જોઈએ. આવો, જલ્દી આવો મારી પાસે, આ ચરણમાં મૂકો. હું જે કહું એ આચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો. તમારા પૈસા અહીંયા મૂકી દો આ ચરણમાં, એટલે હું 3માંથી 6 માળા બનાવું. આ ગુરુજીનું લક્ષણ હોય. ગુરુજી આગળ જાય ને આપણે કે મારે મંદિર બંધાવવું છે, 3 કરોડ લો, એટલે ગુરુજી પૂછે કાન પકડીને ડાબો, આ પૈસા ક્યાંથી લાવ્યો? આ આત્મજ્ઞાનનું લક્ષણ છે. પૂછ્યું કોઈ? મારે દેરાસર બનાવવું છે, 8 કરોડ મારા તરફથી, મારે સંઘ કાઢવો છે. પૂછ્યું કોઈ આ પૈસા ક્યાંથી લાવ્યો? આચરણમાં મૂકી દો. આ ચરણમાં આ પગ આગળ મૂકો એટલે પારકે પૈસે પરમાનંદ થાય ને. પછી આ આત્મજ્ઞાન એટલે તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો. 18 દોષથી રહિત વિતરાગાત પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ. કુપાલદેવ કહ્યું છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે કુપાલદેવ નિર્દોષ નર છે એનું માનવું પડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.